વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત એટલે પરવળ, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. અને આ સ્ટાઇલથી તમે શાક બનાવશો તો બધા ચપોચપ ખાઈ જશે. ઘણી વખતે જુદી જુદી પ્રકારે આવી રીતે શાક બનાવીએ તો લોકોને ભાવતું પણ હોય છે અને થોડુંક ટેસ્ટી પણ લાગે છે. કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ એવું પરવળનું શાક. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. પરવળનું શાક બનાવવા માટે મેં અહીંયા પરવળ લીધા છે, એને બરોબર ધોઈ લીધા છે. પરવળને તમારે લાંબો ટાઈમ સાચવવા હોય તો પાણીમાં ડૂબાડૂબ રાખવાના. 2-3 દિવસે પાણી તમારે બદલી કાઢવાનું, તો પરવળ બહુ જ સરસ રહેશે. આ તમને ટીપ છે. ઉપરના અને નીચેની ભાગના જે ડીટા છે એ કાપી અને આવી રીતે ઊભા કાપી લઈએ છીએ. બધાની કાપવાની રીત અલગ અલગ હોય છે. અલગ અલગ રીતે ઘરમાં જુદી જુદી રીતે બધા કાપતા હોય છે. ખરાબ નીકળ્યા એ કાઢી લીધા છે. 2 કપ છે. હવે એક સરસ મજાનો મસાલો બનાવીએ. લસણ, થોડાક શિંગદાણા, તલ, ચણાની દાળ. તમે કોઈ પણ ફરસાણ હોય તીખું એ ઉમેરી શકો છો. બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ છે, આમચૂર પાવડર છે, શેકેલા ધાણા અને શેકેલી વરિયાળી છે, સરગવાનો પાવડર અને મેથીનો મસાલો હેલ્થ માટે સારા છે એટલે ઉમેરું છું. થોડુંક કાશ્મીરી મરચું ઉમેરી એને દરદરો પાવડર પીસી લઈએ છીએ. આને તમે ફ્રીજમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો. જ્યારે પણ તમારે આવા શાક બનાવવા હોય તો શાક બની જાય ત્યારે આ મસાલો ભભરાવી દેવાનો, બહુ જ સરસ થાય છે. એક પેનમાં તેલ લઈ રાઈ ઉમેરીએ છીએ. રાઈ થોડીક ફૂટે એટલે જીરું અને હિંગ પણ ઉમેરી દઈએ છીએ. પરવળ, હળદર પાવડર, મીઠું, સંચળ પાવડર. સંચળ ખાસ ઉમેરવું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગશે. મિક્સ કરી લઈએ છીએ. બધો મસાલો કોટિંગ થાય રીતે મિક્સ કરી લેવાનું છે. થોડાક શેકેલા શિંગદાણા ઉમેરીએ છીએ. તમે એની જગ્યાએ કાજુ પણ ઉમેરી શકો છો. ઢાંકણું ઢાંકી આવું ઊંડું વાસણ હોય એમાં પાણી ભરી દેવાનું છે, જેથી શાક વરાળે બહુ સરસ રીતે ચડી જશે. લગભગ 10-1 મિનિટ પછી ચેક કરી લેવાનું છે. એ દીવાલમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો 10 મિનિટમાં શાક સરસ રીતે ચડી જાય છે. હવે જે મસાલો તૈયાર કરેલો એ 3 ટેબલ સ્પૂન ઉમેરી દઈએ છીએ. આ મસાલાથી શાકનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. તમે ટ્રાય કરજો. કોરા શાક ઘણી વખતે ખાતા હોય તો આવા લચકાદાર શાક ખાવાની પણ કોઈક વાર મજા આવતી હોય છે. તો એ રીતે મસાલાને મિક્સ કરી લઈએ છીએ. હાથમાં થોડુંક પાણી લઈ છાંટી દઈએ છીએ, જેથી કરીને મસાલા બળે નહીં અને શાક પણ લચકાદાર થઈ જાય. તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ મજાનો લચકો થઈ ગયો છે. અને સર્વ કરીએ. રોટલા, રોટલી, ભાખરી કોઈ પણ સાથે તમને જે ભાવે એની સાથે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરજો, ચપ્પુચપ ખવાઈ જશે. રેસીપી જોઈ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે. રેસીપી ગમી હોય તો ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે અને લોકો સાથે વહેંચજો. થેન્ક યુ.